પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 19થી લઈને 22મી કલમ સુધી તેણે આપણા લોકો સાથે ચાલાકી કરીને આપણા બાપ દાદાઓ સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે તેમણે આપણા બાળકોને પણ નદીમાં ફેંકી દેવા પડ્યા કે જીવતા ના રહે. તે સમયે મૂસાનો જન્મ થયો. તે તો પરમેશ્વરની દ્રષ્ટિમાં ખૂબ જ સુંદર હતો અને 3 મહિના સુધી તેને ઘરમાં સંતાડી રાખ્યો. જ્યારે નદીમાં ફેંકવામાં આવ્યો, ફારૂનની દીકરીએ તેને ઉઠાવી લીધો, પોતાના પુત્ર તરીકે ઉછેર્યો. મિસરની સર્વ વિદ્યા શીખવી. તે તો બોલવા ચાલવામાં તથા કામમાં પરાક્રમી હતો. તે દિવસે ફારૂને આજ્ઞા આપી, જો હિબ્રુ કુટુંબની અંદર છોકરાનો જન્મ થાય તો તેમને મારી નાખવા, કેમ કે દિન પ્રતિદિન હિબ્રુ લોકો એટલે કે ઇઝરાયેલી લોકો વધતા જાય છે. તે દેશની અંદર ઇઝરાયેલ પુત્રોની સંખ્યા વધતી જાય છે. એટલા માટે જો ઇઝરાયેલી લોકોને મિટાવી દેવા હોય તો તેમાંના નર છોકરાઓને મારી નાખવા, ત્યારે તેમનો વંશ સમાપ્ત થઈ જશે. ફારૂને આજ્ઞા આપી, બાળકોને મારી નાખો. આ પ્રમાણેની આજ્ઞા તે દેશની અંદર અમલ કરવામાં આવતી હતી. તેવા સમયની અંદર મૂસાનો જન્મ થયો. પરંતુ કોના દ્વારા જન્મ પામ્યા કહીએ તો આત્મિક માતા પિતા દ્વારા. શું સર્વ ઇઝરાયેલી લોકો આત્મિક હતા? ના વાલાઓ, આજે જે લોકો ખ્રિસ્તી મંડળીઓમાં છે અથવા મંડળીની અંદર જેઓ આવતા હોય છે અથવા પ્રભુ મંદિરની અંદર જેઓ પ્રભુની આરાધના કરવા માટે આવે છે, સર્વ આત્મિક છે? ના વાલાઓ, એ સમયે ઇઝરાયેલી લોકોમાં જે પ્રમાણે સર્વ લોકો આત્મિક ના હોય, આજે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવનારા લોકોમાં સર્વ આત્મિક નથી હોતા, સર્વ પવિત્ર નથી હોતા, સર્વ પરમેશ્વરને આનંદિત કરનારા લોકો નથી. કેવળ થોડા છે, કેટલાક જ છે. તે થોડા લોકોમાં તમારો સમાવેશ હોય તો કેટલું સારું. પરમેશ્વરને જે પ્રસન્ન કરે છે એ સમાજની અંદર તમારું નામ હોય તો કેટલું સારું. પરમેશ્વરની આરાધના કરનારા આત્મિક પરિવારોમાં એક પરિવાર તમારું પણ હોય, ગણના થાય તો કેટલું સારું. એકવાર વિચાર કરો, તે દિવસે ફારૂને સી આજ્ઞા આપી હતી, ઇઝરાયેલી લોકોમાં જો બાળકનો જન્મ થાય તો તે જ સમયે તેને મારી નાખવો, તેને લઈ જઈને નાઇલ નદીમાં ફેંકી દેવામાં આવે. આ રીતે ફરમાન બહાર પાડ્યું. ત્યારે શું થઈ ગયું? ઇઝરાયેલી લોકોમાં કેટલાક લોકોએ તે આજ્ઞાઓની આગળ માથું નમાવ્યું, ફારૂનની વાતને માની લીધી. એટલા માટે વાત લખવામાં આવી છે. શું લખવામાં આવ્યું છે? 7મો અધ્યાય ને 19મી કલમ. અમારા બાપ દાદાઓની સાથે ત્યાં સુધી ખરાબ વ્યવહાર કર્યો કે તેમણે તેમના બાળકોને ફેંકી દીધા હતા. આપણા બાપ દાદાઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો. ઇઝરાયેલી લોકોમાં ઘણા બધા લોકોએ દુઃખ ભોગવ્યું. ઘણા બધા લોકો રડ્યા હશે. શા માટે દુઃખી થયા કહીએ તો પોતાના બાળકો ગુમાવ્યા હતા. શા માટે રડ્યા કહીએ તો પોતાના જ હાથોએ તેમણે પોતાના બાળકોને ગુમાવ્યા હતા. એ બાળકો મરી ગયા. પોતાના જ હાથોએ પોતાના બાળકોને મારી નાખતા મૂસાના માતા પિતાએ જોયા હશે. કૃપા કરી સાંભળો. તેમની ચારે તરફના માતા પિતા જ્યારે પોતાના બાળકોની સંભાળ નતા રાખી શકતા, તેમની ચારે તરફના પરિવારો પતિ પત્ની પોતાના બાળકને બચાવી શકતા નહોતા, એવા સમયની અંદર તેમને જોઈને મૂસાના માતા પિતાને પણ એમ થયું હશે, અમે પણ અમારા બાળકને સંભાળી નહીં શકીએ, અમે પણ અમારા બાળકોનું રક્ષણ નહીં કરી શકીએ. એવા વિચારો તેમણે પોતાના મનમાં આવવા ના દીધા. ભલે અમારી ચારે તરફના લોકો પોતાના બાળકોને બચાવી ના શક્યા, ભલે તેઓ પોતાના બાળકોનું રક્ષણ ના કરી શક્યા, પરંતુ અમે વિશ્વાસથી અમારા બાળકોનું રક્ષણ કરવાના છે. આજે મારો પ્રશ્ન છે, તમારા સંબંધીઓમાં ઘણા લોકો આત્મિક હશે, ખ્રિસ્તી હશે, પણ સાવધાનીથી તપાસ કરતા કદાચ તેમના બાળકો ઉદ્ધાર ના પામ્યા હોય, તેમના બાળકો કદાચ વચનની વિરુદ્ધમાં જીવતા હોય. તમારા પરિવારમાં પણ એક દીકરો કદાચ સારો હોય, બીજો દીકરો કદાચ સારો ના હોય. એક માં એક પાસ્ટરની પાસે આવીને કહ્યું કે પાસ્ટરજી, મારા નાના દીકરા માટે પ્રાર્થના કરશો. કેમ? શા માટે? તે મરજી પ્રમાણે જીવન જીવે છે. તે અમારી વાત સાંભળતો નથી, પરમેશ્વરના મંદિરમાં આવતો નથી, પ્રભુની આરાધના કરતો નથી, સારી રીતે અભ્યાસ પણ કરતો નથી, ખરાબ સંગતિમાં ફરતો રહે છે, અડધી રાતે ઘરે આવે છે અને ઘણીવાર આવતો પણ નથી. જો પૂછે તો ગુસ્સે થાય છે.
તેના વિશે વિચાર કરીએ છીએ, અમને ખૂબ જ દુઃખ થાય છે. અમારો દીકરો ઉદ્ધાર પામે એના માટે પ્રાર્થના કરજો. મારો નાનો દીકરો નાશમાં જાય છે, એના માટે પ્રાર્થના કરજો. ખૂબ જ દુઃખની સાથે માં પોતાના દીકરા વિશે કહેતી હતી. આજે આપણી મધ્ય એવું કોઈ છે? અમારો દીકરો પણ એવો જ છે, અમારી દીકરી પણ એવી જ છે, બિલકુલ વાત સાંભળતી નથી. જો તેને કંઈક પૂછીએ તો દીકરા શા માટે પૈસા વ્યર્થ કરે છે, શા માટે કોલેજ જતો નથી, એક્ઝામમાં માર્ક્સ કેમ ઓછા આવ્યા, દીકરી શા માટે ઘરે મોડી આવે છે, શા માટે આખો દિવસ ફોન પર હોય છે, દીકરી શા માટે આખો દિવસ તારી રૂમને બંધ કરીને જ રાખે છે. જો એને પૂછીએ તો ગુસ્સો આવે છે. કોઈ આજે આપણી મધ્યે? સાહેબ, અમારી આંખોની આગળ અમારો દીકરો અમારી દીકરી નાશમાં જાય છે અને તે જોઈને અમે સહન નથી કરી શકતા. આ રીતે રડનારા માતા પિતા છે. શું તે માં રડતી હતી? પાસ્ટરજી, મારો નાનો દીકરો મરી રહ્યો છે, શું તમે એના માટે પ્રાર્થના કરશો? હા, કરીશ માજી. મોટા દીકરાનું કેવું છે? તે તો ખૂબ સારો છે. મોટો દીકરો તો ખૂબ સારો છે, અમારી વાત જરૂરથી માને છે. તે અમને ખૂબ જ પ્રેમ કરે છે. શું કરે છે? તે ડૉક્ટરનો અભ્યાસ કરે છે. ખૂબ જ ખુશીની વાત છે. શું તે ચર્ચમાં આવે છે? તેને ચર્ચમાં આવવાની ઈચ્છા તો હોય છે, પરંતુ પાસ્ટરજી, અભ્યાસ કરવામાં તેને એટલું બધું મન હોય છે કે તે ચર્ચમાં આવી શકતો જ નથી. ઠીક છે, કમસે કમ એકલામાં બાઇબલ વાંચવું, પ્રાર્થના કરું તે પ્રમાણે. શું તે કરી રહ્યા છે? હા પાસ્ટરજી, તેમને ઇન્ટરેસ્ટ છે બાઇબલમાં, પ્રાર્થનામાં. પરંતુ જ્યારે પણ ફોન કરીને શું તમે પ્રાર્થના કરો છો એમ પૂછવાથી તે કહે છે, મમ્મી, સમય જ નથી મળતો. અભ્યાસમાં બધો સમય જતો રહે છે, બાઇબલ વાંચવામાં, પ્રાર્થના કરવામાં સમય મળતો નથી. આ રીતે કહે છે. પરંતુ તેના વિશે અમને કોઈ ચિંતા નથી, કેમ કે તે ખરાબ સંગતિમાં ફરતો જ નથી. તે બુદ્ધિવાન છે, અભ્યાસ કરે છે, એટલે તેના વિશે અમને ચિંતા નથી. નાના દીકરા વિશે અમને ખૂબ જ ચિંતા થાય છે. ત્યારે પાસ્ટર સાહેબે કહ્યું, માજી, તમારા વિચારોમાં તમારો મોટો દીકરો સારો છે. હા, ખૂબ સારો છે, સારી રીતે અભ્યાસ કરે છે. પાસ્ટરજીએ કહ્યું કે જેમ પરમેશ્વરની દ્રષ્ટિમાં તમારો નાનો દીકરો નાશમાં જનારા લોકોના ઝુંડમાં છે, એમ જ તમારો મોટો દીકરો પણ એવો જ છે. ના પાસ્ટરજી, અમારો દીકરો એવો નથી. એમ જ છે. તમારો મોટો દીકરો અભ્યાસ કરે છે એટલે તમને સારું લાગે છે, ડૉક્ટરનો અભ્યાસ કરે છે એટલે તમને સારું લાગે છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે તમારો દીકરો ઉદ્ધાર પામ્યો છે. શું તેણે પોતાનું જીવન પ્રભુને સમર્પણ કર્યું છે? પોતાના જૂના જીવનને છોડીને બાપ્તિસ્મા લીધું છે? પરમેશ્વર પ્રત્યે ભયભક્તિની સાથે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરનારો, વ્યક્તિગત રીતે બાઇબલ મનન કરનારો વિદ્યાર્થી છે? શું પરમેશ્વર પ્રત્યે વિશ્વાસયોગ્ય જીવન જીવી રહ્યો છે? આટલું તમે સ્પષ્ટ રીતે પૂછો તો એટલી બધી ભક્તિ તો નથી. નાનો તો નાશમાં ગયો. તમારી દ્રષ્ટિમાં નાનો દીકરો નાશમાં જાય છે, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં જેટલો નાનો દીકરો નાશમાં જાય છે એટલો મોટો પણ નાશમાં જઈ રહ્યો છે. કૃપા કરી ધ્યાન આપજો. સામાન્ય રીતે આપણે શું વિચાર કરીએ છીએ કે દીકરો આજ્ઞા માને છે એટલે સારો છે, અમારા કયા અનુસાર અભ્યાસ કરે છે એટલે સારો છે, સારા માર્ક્સ લાવે છે એટલે સારો છે. પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં તે બિલકુલ સારો નથી. બાઇબલમાં આપણે જોઈએ છીએ એક પણ ન્યાયી નથી, ના એક પણ નથી. કદાચ તમારી દ્રષ્ટિમાં દીકરો સારો દેખાતો હશે, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં તે દીકરાનું સ્થાન કેવું છે? એટલા માટે તમારા દીકરાને, દીકરીને, આપણ સર્વને ન્યાયપણામાં ચલાવવાને માટે, ન્યાયપણાના વસ્ત્રો પહેરાવવા માટે પોતાના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરમેશ્વરે આ જગત ઉપર મોકલી આપ્યા. જે ખોવાયેલો છે તેને શોધવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. તે પ્રભુ ઈસુને તમે હોઈ શકો છો, તમારો દીકરો હોઈ શકે, દીકરી હોઈ શકે, ઉદ્ધારકર્તા તરીકે જો ગ્રહણ ના કર્યા હોય તો તેઓ નાશ જવાના માર્ગમાં આગળ જાય છે. મારા પતિ ખૂબ જ સારા છે, મને કદી બોલતા નથી, તેમને કદી ગુસ્સો આવતો નથી. મારી પત્ની ખૂબ જ સારી છે, પોતાની જવાબદારી અદા કરે છે, ખૂબ જ સારી રીતે ઘર ગૃહસ્થી ચલાવે છે. આ તો સારી વાત છે. પણ કૃપા કરી સાંભળો, મનુષ્યની ભલાઈ અને ધાર્મિક કૃત્યો પરમેશ્વરની દ્રષ્ટિમાં મેલા ચિથરા બરાબર છે. એટલા માટે તમારા જીવનમાં વ્યક્તિગત રીતે એક દિવસ હોવો જોઈએ. કયો દિવસ? પોતાના પાપોને ઓળખી લઈને તમે નાશમાં જઈ રહ્યા છો એ સત્યને જાણી લેવાનો એક દિવસ છે. આજે મારો પ્રશ્ન છે,
ખૂબ જ ધ્યાનથી વચન સાંભળનારા ભાઈઓ તથા બહેનો, શું તમે કહી શકો છો કે પરમેશ્વર મારી સાથે છે અને હું પરમેશ્વરની સાથે છું? જો નથી કહી શકતા તો તમે ગુમાવેલી સ્થિતિમાં છો, તમે ખોટા માર્ગમાં જઈ રહ્યા છો. તમારો દીકરો અથવા દીકરી પ્રભુમાં ના હોય તો તે ખોવાયેલા છે. તે દિવસે ઇઝરાયેલ પુત્રોમાં ઘણા બધા બાળકો ખોવાયેલા હતા. માતા પિતા તેમને બચાવી ના શક્યા, રક્ષણ ના કરી શક્યા. બાઇબલની અંદર સ્પષ્ટ છે. આપણા બાપ દાદા પોતાના બાળકોને બચાવી ના શક્યા, ખૂબ જ દુઃખી થયા અને રડ્યા. તેમની ચારે તરફના પરિવાર જ્યારે પોતાના બાળકોની સંભાળ રક્ષણ નહોતા કરી શકતા, બચાવી શકતા નહોતા, એવા સમયમાં મૂસાના માતા પિતા રાજાની આજ્ઞાથી તેઓ બિલકુલ ડર્યા નહીં. ચાહે દુનિયા ઉલટપુલટ થઈ જાય, અમારા બાળકોનું અમે રક્ષણ કરીશું. અમારા બાળકોનું અમે રક્ષણ કરીશું. આજે દરેક માતા અને પિતા, પરમેશ્વરે તમને બાળકો આપ્યા છે તો આ વચન લેવાનું છે. તે શું છે? ચાહે ગમે તે થઈ જાય, અમારા દીકરાને કે અમારી દીકરીને અમે જરૂરથી બચાવીશું, સંભાળીશું, રક્ષણ કરીશું. એ અમારી જવાબદારી છે. તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહીં, પરંતુ વિશ્વાસથી જ. પિતા, રાજાનો સામનો કરવો આસાન નથી. રાજાની આજ્ઞાનો તિરસ્કાર કરવો તે આસાન નથી, પરંતુ તો પણ આ રાજાઓના રાજાથી જે વધારે છે, તમારા પર અમે વિશ્વાસ કરીએ છીએ. તમે અમારા બાળકને બચાવી લેશો. વાલા, 3 મહિના સુધી સંતાડી રાખ્યો હતો, પરંતુ 3 મહિના વીત્યા પછી હવે તેમનાથી તે બાળકને સંતાડવું સંભવ ના બન્યું. એટલા માટે તેમણે શું કર્યું જાણો છો? તેમણે પોતાના પુત્રને મારી ન નાખ્યો. પોતાના પુત્રને પરમેશ્વરના હાથોમાં સોંપી દીધો. પિતા, અમારે જે કરવાનું હતું કર્યું. અમારા બાળકનું અમે રક્ષણ કર્યું, તેને બચાવી રાખ્યો, પરંતુ હવે તમારા હાથોમાં સોંપવાનો સમય આવી ગયો. હવે તમે જ સંભાળજો. એક ટોકરી તૈયાર કરીને તે ટોકરીની અંદર પોતાના બાળકને મૂકીને નાઇલ નદીમાં છોડી દીધો. ફરીથી કહું છું, આપણા બાળકો ઘરની 4 દિવારની અંદર ઉછરે છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ વીત્યા પછી ત્યાં સુધી 3 વર્ષ સુધી આપણા બાળકને આપણે આંખની કીકીની જેમ સંભાળીએ છીએ. 4 દિવાલની અંદર જ તેને રાખીએ છીએ. 3 વર્ષ થયા પછી આપણે બાળકને લઈ જઈને શું કરવાનું છે? LKGમાં મૂકવાનું છે, ત્યાર પછી UKGમાં અને પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. આ રીતે એક વર્ષ બાળકને શું કરવાનું છે? 4 દિવાલથી બહાર મોકલવાનો છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં પાપ વધતું જાય છે, એવા આ ભૂંડા સંસારની અંદર આપણે બાળકને મોકલવાનો છે. વલાવ, એક 11 વર્ષના છોકરાએ 6 વર્ષની છોકરી સાથે જબરજસ્તી કરી હતી. તેને પકડવામાં આવ્યો અને પૂછ્યું કે તે શા માટે આવું કર્યું? ત્યારે તે કહેવા લાગ્યો કે હું સવાર પડતા જ ફોનમાં અશ્લીલ ફિલ્મો જોતો હતો. તેની ઉંમર 11 વર્ષની જ હતી. અશ્લીલ ફિલ્મો જોતો હતો. માતાઓ, પિતાઓ, તમે બાળકોને સેલફોન આપો છો? ના આપીએ તો રડે છે. એટલે જો આપીએ છે તો તમે શું ધ્યાન આપો છો? તે શું જુએ છે? શું તેમના પર નજર રાખો છો તેઓ શું કરે છે? સાવધાન! આપણી ચારે તરફ સંસારની અંદર ભયંકર રીતે પાપ વધતું જાય છે. આપણા બાળકોને સ્કૂલમાં મોકલવાના છે, તેમને કોલેજમાં મોકલવાના છે, યુનિવર્સિટીમાં મોકલવાના છે, બીજા પ્રાંતોમાં, બીજા શહેરોમાં, બીજા રાજ્યોમાં, દેશોમાં મોકલવાના છે, ઉચ્ચ અભ્યાસને માટે મોકલવાના છે. આ રીતે મોકલવાનો સમય આવે ત્યારે દરેક માતા અને પિતાને ડર લાગે છે. લાડકોડથી ઉછેર્યો છે, જીવથી વધારે પ્રેમ કર્યો, પવિત્રતા સાથે ઉછેર કર્યો, લાડ પ્રેમથી ઉછેર કર્યો, પ્રાર્થનાથી ઉછેર કર્યો. પરંતુ આ રીતે ઉછેર પામેલા દીકરા દીકરીને હવે અમારે સંસારની અંદર મૂકવા પડે છે. ખબર નહીં તેમનું શું થશે, અમારા બાળકોનું શું થશે. એવો ડર સહજ રીતે માતા પિતાના મનમાં આવે છે. હવે શું કરવાનું? તમારી પાસે રાખીને જ્યાં સુધી ઉછેરવાના હતા તમે ઉછેર્યા, પણ હવે બહાર મોકલવાનો સમય આવી ગયો તો હવે શું કરશો? તે દિવસે ઇઝરાયેલી લોકોમાં ઘણા બધા લોકોએ પોતાના બાળકો ગુમાવ્યા હતા. તેમના બાળકો નાશ પામ્યા,
તેમના બાળકો ખતમ થઈ ગયા. પરંતુ મૂસાના માતા પિતાએ એક નિર્ણય લીધો. તે શું હતો? અમે અમારા બાળકનો નાશ નહીં થવા દઈએ. અમે અમારી સાવધાની રાખીશું. તે પુત્રને જ્યારે નાઇલ નદીમાં છોડવાનો સમય આવી ગયો, તે સુરક્ષાની કવચની અંદર તેને મૂક્યો. સુંદર એક ટોકરી બનાવી. ટોકરીમાં પાણી પ્રવેશી ન જાય તેમણે ડામર ચોપડ્યું. વાલા, પરમેશ્વરે નૂહને કહ્યું કે તું એક જહાજ બનાવો. પાપથી ભરેલા સંસારને હું દંડ આપવા જઉં છું, પરંતુ હું તારા પરિવારનું અને તારું રક્ષણ કરીશ. એક વહાણ બનાવો. ત્યારે પરમેશ્વરે શું કહ્યું કે વહાણની અંદર તથા બહાર ડામર ચોપડજો. તેનો અર્થ શું છે? બહારનું પાણી અંદર ના આવવું જોઈએ અને અંદરનું પાણી તમારે બહાર નથી જવા દેવાનું. ડામર ચોપડો. વલાવ, મૂસાની માતાએ શું કર્યું જાણો છો? તે ટોકરીની અંદર પાણી ના પ્રવેશી શકે. મૂસાની માતાએ તેને ડામરથી કવર કર્યું. પોતાના પુત્ર માટે સુરક્ષા કવચ બનાવ્યું. દરેક માતાએ પિતાએ પોતાના બાળકની સુરક્ષા કરવાની છે. કેવી રીતે? પ્રાર્થના દ્વારા. કેવી રીતે? આંસુઓ સાથે. આ રીતે ડામર ચોપડીને ટોકરીમાં મૂસાને મૂકવામાં આવ્યો. સાંભળો, હું તને આ સંસારમાં છોડું છું, પરંતુ આ સંસારનો થવા માટે નથી છોડતી. વાલાઓ, સાંભળો છો? બેટા, હું તને સંસારમાં મૂકું તો છું, પરંતુ સંસારના પાપને માટે નથી મૂકતી. તો પછી શું છે વાલાઓ? હવે પછી મારા પરમેશ્વરના હાથોમાં મારા પુત્રને સોંપી રહી છું. એ તેનો વિશ્વાસ હતો. પરમેશ્વરના હાથોમાં મારા દીકરાને મૂકું છું. હે પિતા, હવેથી તમે જ મારા દીકરાનું રક્ષણ કરજો. તમે શું કરશો હું જાણતી નથી. તેને નાઇલ નદીમાં ટોકરીમાં મૂસાને રાખીને છોડી દીધો. વાલાઓ, આ રીતે છોડીને ચૂપ ના રહી. પોતાની દીકરી મરિયમને મોકલીને કહ્યું, દીકરી, તું ધ્યાન રાખજે. વોચમેન ગોઠવી આપ્યો. દીકરી, પોતાના ભાઈની રક્ષા કરજે. તું તેનું ધ્યાન રાખજે. મોટા ભાઈઓ, મોટી બહેનો, પોતાના નાના ભાઈ બહેનોની જવાબદારીપૂર્વક સંભાળ રાખજો. તેમને ટોક્યા કરો એમ નથી કહેતો, પરંતુ ધ્યાન રાખજો એમ કહું છું. એકવાર જ્યારે નાઇલ નદીમાં તેને છોડવાનો સમય આવ્યો ત્યારે છોડ્યો, પરંતુ તે સમયે તે માએ પ્રાર્થના સહિત પરમેશ્વરના હાથમાં સોંપ્યો. પરમેશ્વરના હાથોમાં સોંપીને તે પુત્રને લઈ જઈને નાઇલ નદીમાં છોડી આવી. પોતાની દીકરી મરિયમને તેનું ધ્યાન રાખવા કહ્યું. તું ધ્યાન રાખજે બેટા. ઘરે આવી. ખરેખર મારા દીકરાનું શું થયું છે જણાવો. તે ઘરે આવી. ઘરમાં તે માં શું કરતી હશે? એકવાર વિચાર કરો. તે તેની રાહ જોતી હશે. શાની રાહ જોતી હતી? તેની પાસેથી જવાબની રાહ જોતી હતી. કયો જવાબની રાહ જોતી હતી? ધ્યાનથી સાંભળજો. તે જોતા એમ લાગે છે કે મૂસાની માં ખૂબ જ બુદ્ધિમાન સ્ત્રી હતી. ટોકરીની અંદર પોતાના પુત્રને મૂકીને વહેતી નદીની વચ્ચે પોતાના પુત્રને ના છોડ્યો. તો પછી તેણે શું કર્યું? બાઇબલની અંદર સ્પષ્ટ લખ્યું છે. તેણે તેને ક્યાં છોડ્યો? આવો આપણે જોઈએ. નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય. અને તેમાં બાળકને મૂકીને નાઇલ નદીના કિનારે કાંસોની મધ્યે તે બરુઓ મધ્યે છોડી આવી. સામાન્ય રીતે નદી કિનારે આવા બરુ દેખાય છે. લાંબી લાંબી લીલી સોટી જેવા દેખાય છે. તે બરુઓ મધ્યે પુત્રને છોડી આવી. નદી મધ્યે નહીં, પરંતુ બરુઓની મધ્યે છોડ્યું. બરુઓની મધ્યે એ ટોકરીને છોડવાથી તે ટોકરી ધીરે ધીરે પાણીની અંદર વહેવા લાગી. માં કહી રહી છે, દીકરી, ભાઈનું ધ્યાન રાખજે અને મને સમાચાર આપજે. માં રાહ જોતી હતી. તે રાહ જોતી હતી. વાલાઓ, સામાન્ય રીતે આપણા જીવનમાં રાહ જોવું એટલું આસાન નથી હોતું. વેઇટ કરવું એટલું આસાન નથી હોતું. આપણે જ્યારે કોઈ રિઝલ્ટની અપેક્ષા રાખીએ છીએ, કોઈ પ્રતિફળની આશા રાખીએ છીએ, તો સફળતા મેળવવા ચાહો છો, તો ખુશખબરી મેળવવા ચાહો છો, તો ઇન્ટરવ્યૂમાં તમે ગયા, ચોક્કસપણે મને જોઈનિંગ ઓર્ડર મળશે. આ રીતે તમે આશા સાથે રાહ જુઓ છો. તમે એક્ઝામ આપી સારું રિઝલ્ટ આવશે એવી આશા રાખો છો. રોકાણ પણ કર્યું છે. લાભ મેળવવા માટે રાહ જુઓ છો. લગ્ન કરી લીધું, સંતાન થવાની આશા રાખીએ છીએ, પરંતુ રાહ જોતા સમયે તરત જ ઉત્તર ના મળે તો પરેશાન થઈએ છીએ. રાહ જોતા સમયે તરત જ આપણને જે પ્રમાણે વિચાર્યું હોય તે પ્રમાણે ઉત્તર ના મળે તો ક્રોધિત થઈએ છીએ.
પરંતુ ધ્યાન આપજો, રાહ જોતા, ધીરજ રાખીને ઉત્તરને માટે રાહ જોતા મોટો આશીર્વાદ મળે છે. વલ્લભ મૂસાની માએ વિશ્વાસની સાથે મૂસાને પરમેશ્વરના હાથોમાં સોંપી દીધા હતા. તે રાહ જોઈને બેઠી હતી. કેવા સમાચાર આવશે તે રાહ જોતી હતી. સારા સમાચાર આવવા જોઈએ. એક સારા સમાચારની રાહ જોતી હતી. આજે આપણા મધ્ય એવું કોઈ છે? બ્રધર, હું પણ રાહ જોઉં છું. પ્રાર્થના કરી રહ્યો છું. સારા સમાચાર માટે રાહ જોઉં છું. મારી પ્રાર્થનાનો જવાબ મળશે તેની રાહ જોઉં છું. પરમેશ્વર મારા આંસુઓ લૂછી નાખશે, મારા આંસુઓને આનંદમાં ફેરવશે. હું રાહ જોઈ રહ્યો છું. જો રાહ જોવો છો, વિશ્વાસ કરો છો તો સાંભળો. વલ્લભ બાઇબલ જણાવે છે, જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વરનો મહિમા જોઈ શકશો. તે બાબતને ભૂલશો નહીં, વિનંતી કરું છું. વલ્લભ જ્યારે ટીવીના કાર્યક્રમની શરૂઆત થઈ તે દિવસોમાં મને 4 ભાઈઓ અથવા 4 બહેનોની આવશ્યકતા હતી. 4 લોકો મારી સાથે ઊભા રહે. તે સમયમાં મહિનામાં કેવળ 4 પ્રોગ્રામ હતા. કેવળ 4 ટીવી કાર્યક્રમને પ્રસારણ કરવા માટે તે દિવસોમાં 50,000ની આવશ્યકતા હતી. તે દિવસોમાં 50,000 પણ નહોતા. એક સમય એવો પણ આવ્યો કે ટીવી કાર્યક્રમનો એ સમય મારે રોકવો પડ્યો. ટીવીની સેવકાઈ બંધ થતી હતી. હું તો ખૂબ જ નિરાશ અને હતાશ થઈ ગયો હતો. કોઈ ના કોઈ આવશે, આવીને મારી સહાયતા કરશે એમ વિચાર્યું હતું. પણ ક્યાંથી સહાય મળતી નથી. થોડા દિવસોની અંદર ટીવી કાર્યક્રમોને થોભાવવા પડશે. હું ખૂબ જ અંદરથી નિરાશ હતો. અને એવા સમયની અંદર એક ઘરે બાઇબલ સ્ટડી હતી અને મને વચન માટે બોલાવ્યો. તે બાઇબલ સ્ટડીમાં વચન આપવા માટે હું ગયો હતો. ત્યાં આગળ હું વચનનો પ્રચાર કરતો હતો. મારા હૃદયમાં વેદના હતી, કેમ કે ટીવીના કાર્યક્રમ દ્વારા સુવાર્તા પહોંચાડવું એક ઉત્તમ તક હતી, પરંતુ તે સેવા બંધ થઈ રહી હતી. હું ખૂબ જ વેદના સાથે બેઠો હતો, પરંતુ હૃદયમાં થોડો વિશ્વાસ હતો કે મારા પ્રભુ જરૂરથી કંઈક સહાય કરશે. આશા હતી પરમેશ્વર કોઈક ને કોઈક ચમત્કાર જરૂર કરશે. દિવસો આગળ જતા હતા. ટીવી કાર્યક્રમ હવે બંધ થવાનો સમય નિકટ આવતો હતો. હું વચન પ્રચાર કરતો હતો. એ ઘરની બાઇબલ સ્ટડી હતી, એટલે ચારે તરફ લોકો બેઠા હતા. મારી બાજુમાં જ એક વડીલ બેઠા હતા. 70 વર્ષની ઉંમર હશે. આ વડીલ વ્યક્તિ બાજુમાં બેસીને વચન સાંભળતા નહોતા, સૂતા હતા. ઊંઘ આવી ગઈ હતી. સામાન્ય રીતે આપણી બાજુમાં જો કોઈ સૂઈ ગયા હોય તો આપણે તેમને જગાડી શકીએ છીએ અથવા તો તે નજરઅંદાજ કરીને છોડી દઈએ. પરંતુ શું થયું કે તેઓ વચન સાંભળતા નહોતા, ઉપરથી સૂઈ ગયા હતા. એટલી ઊંઘમાં આવી ગયા કે બાકીના લોકો તેમને જોઈને હસતા હતા. તે લોકો હસતા હતા અને અંદરથી હું રડી રહ્યો હતો. કેમ કહીએ તો આ લોકોને એ સમજાતું નથી કે મારા હૃદયમાં કેટલી વેદના છે. લાખો લોકો સુધી સુવાર્તા પહોંચાડવાની જવાબદારી પ્રભુએ આપી છે, પરંતુ તેને માટે સહાયતા ક્યાંથી મળશે? જરૂરથી મળશે. પરમેશ્વર પૂરું પાડે છે. 99 દિવસ વીતી ગયા અને હવે છેલ્લો દિવસ હતો. બસ કાર્યક્રમ હવે સ્ટોપ થશે. આ વડીલ વ્યક્તિ જ્યારે સૂઈ ગયા હતા ત્યારે બાકીના લોકો તેમને જોઈને હસતા હતા. કોઈ વચન સાંભળતું નહોતું. આ બધું જોઈને હું દુઃખી થઈ ગયો અને મારું વચન વચ્ચે જ અટકાવી દીધું અને એક ખૂણામાં જઈને બેસી ગયો. કોટેજ મીટિંગ વિશે તો જાણું છો ને. વચન પ્રાર્થના પછી બધા ચા નાસ્તો કરતા હોય છે. બધા ચા નાસ્તો કરતા હતા અને હું ચૂપચાપ મારા દુઃખને બોજ ઊંચકીને બેઠો હતો. થોડી વાર પછી એ જ વડીલ મારી બાજુમાં આવીને બેસી ગયા. અરે મુશ્કેલી! અરે મારી બાજુમાં કેમ બેઠા? મેં જોયું, અરે પાછા આવી ગયા. કહેવા લાગ્યા, બ્રધર સાંભળો. બ્રધર, તમે વચન આપતા હતા ને, મેં કશું સાંભળ્યું નહોતું. અરે એ કહેવાની જરૂર છે. તમે બરાબર ઊંઘતા હતા એ વિષય મને ખબર છે. તમે પોતે સાંભળ્યું નહીં અને બીજાને પણ સાંભળવા દીધું નહીં. કહેવત છે, બગડેલો વાંદરો આખા વનને બગાડે છે. તો પણ ફરી આવીને કહે છે, હું ખૂબ જ થાકી ગયો હતો એટલે તમારું વચન મેં ખરેખર બિલકુલ નથી સાંભળ્યું. મહેરબાની કરી ખોટું ના લગાડશો, કહે છે. ખોટું ના લગાડશો, હા?
હું કશું બોલ્યો નહીં. મેં માથું નીચે નમાવી દીધું, જાણે ઘા પર મીઠું ચોપડતા હોય. પરંતુ આ લોકોએ જે મને કહ્યું તે મેં સાંભળ્યું એમ કહ્યું. તરત મેં જોયું. શું કહો છો? તમે જે કહ્યું ને એ મેં નથી સાંભળ્યું. ઊંઘ આવી ગઈ ને હું સૂઈ ગયો. પરંતુ તેમણે જે કહ્યું તે મેં સાંભળ્યું. તે કોણ છે? હું જેમની ઉપાસના કરું છું એ મારા પરમેશ્વર. શું બોલ્યા? પ્રભુએ શું કહ્યું? 70 વર્ષના વડીલ કહે છે, દર મહિને 50,000 રૂપિયા તમને આપવાના છે, એમ પ્રભુએ કહ્યું. મારા મુખમાંથી શબ્દ નીકળતા નહોતા. હાજી, દર મહિને 50,000 રૂપિયા આપવા માટે કહ્યું છે. હાજી. અને દર મહિને તે વડીલ વ્યક્તિ 50,000 રૂપિયા મોકલતા હતા. એ જ રીતે અમારા કલ્વરી ટેમ્પલનો કાર્યક્રમ આરંભ થયો. જે સમયે નિરાશા અને વ્યાકુળતા છવાયેલી હતી, જ્યારે કોઈ માર્ગ દેખાતો નહોતો, પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી રહી છે એવું જ્યારે લાગતું હતું, જ્યારે અંદર અંદર પીડાતો હતો, એક વડીલ વ્યક્તિ આવીને કહે છે, તમે જે કહ્યું મેં નથી સાંભળ્યું. તે પરમેશ્વરે જે મને કહ્યું તે મેં સાંભળ્યું છે. જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વરનો મહિમા જોઈ શકશો. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી. જે બાબતોને અમે તમારા હાથમાં સોંપી છે, તમે ક્યારેય અવગાણના કરનાર પરમેશ્વર નથી. અદ્ભુત રીતે તમે મૂસાની રક્ષા કરી. પિતા, અમારા બાળકોનું પણ તમે રક્ષણ કરજો. અમારા બાળકોનું રક્ષણ કરજો. પાપમય સંસારમાં તેઓ પતિત ના થાય. પિતા, તેમનું જીવન પતન ના પામે. પિતા, તમે જ પવિત્ર અને એક સફળ અને ફળવંત જીવન બનાવજો. પિતા, પવિત્ર કરજો. પિતા, તમારી ઈચ્છા અનુસાર અમે જીવી શકીએ, સહાયતા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ: કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.